શિવરાત્રિના મેળામાં હર વર્ષે બાપુ 58 મેળા કર્યા બાપુએ, બરાબર. એટલે બાપુએ મેળા કર્યા ત્યાર પછી એનો એવો સંકલ્પ હતો કે આપણે બને ત્યાં સુધી ચાલુ રાખવું. તો બાપુએ 3 વર્ષથી વિદાય લીધી. ત્યારબાદ અમને થોડુંક હતું કે હવે મેળાનું કેમ કરશું, પણ બધા જે બાપુના ચાહક મિત્રો છે એ બધાનો ભાવ કે મેળો અવિરત બાપુના નામથી ઉતારો ચાલુ રાખો તમે, બરાબર. અમે જે રીતે આવતા હતા એ રીતે અમે આવશું તે. એટલે ખૂબ સરસ આપણે એક ઉમંગ હોય છે કે ભાઈ શિવરાત્રિ આવે છે. છોકરાના લગ્ન હોય ને તો છોકરાના લગ્ન 1 મહિનો મોડા કરી નાખીએ છીએ અમે કે ભાઈ અમારે શિવરાત્રિનો મેળો આવે છે. એવો આ ગિરનારીનો મહિમા જે આદિકાળથી આવ્યો આવે છે. એ મેળાની ખૂબ હજી તો શરૂઆત છે. ખૂબ પબ્લિક દર વર્ષે રેકોર્ડ તૂટતો જાય. 10 લાખ થાય, 15 લાખ થાય, 20 લાખ થાય. આ વખતે પણ ખૂબ સારો પ્રતિસાદ મળશે, ખૂબ પબ્લિક આવશે. મેળાનું ખૂબ સરસ આયોજન છે. થોડીક જે માણસોને થોડીક અગવડતા પડે છે તો એ માણસોની જે સુરક્ષા માટે થઈને અગવડતા પડે છે કે ગાડીઓ નથી આવતી, તો એટલો થોડોક આપણે સહકાર આપવાનો અને પ્રશાસનને થોડુંક વિનંતી કે થોડોક સહકાર આપી અને પબ્લિકને આવે જાય એવું કરે. બાકી આ તો હરિહર હર ભજવું એટલે હર ભજવું એટલે ભજન, હરિહર એટલે ભોજન અને હરિ એટલે દત્તાત્રી. આ હરિહર હર ભજવું હરિ આનો મેળો છે અને આ મેળાનો એક અનેરો આનંદ છે. આપણે બાપાની જે ઉતારાની પરંપરા એ જે ભવનાથ મંદિરમાં નોમના દિવસે મહાવદ નોમના દિવસે સવારે જે શુભ મુહૂર્તમાં નેજો ચડે ત્યાર પછી આપણે નેજો ચડે છે. નેજાની અંદર આપણે જે કાંઈ શુકરની મીઠાઈને આ કરીએ છીએ. ત્યારબાદ બપોરથી હરિહર ચાલુ થાય અને શિવરાત્રિની રાત સુધી, રાતે 12 વાગે રવાડી નીકળી જાય ત્યાં સુધી આપણે હરિહર ચાલુ રાખીએ છીએ. આપણા ઉતારાની અંદર બપોરે 3 વાગ્યા સુધી હરિહર ચલાવીએ. 10:30 ચાલુ કરી અને 3 વાગ્યા સુધી, અને સાંજે 5 વાગે ચાલુ થઈ જાય અને 9, 9:30 સુધી અવિરત હરિહર ચાલુ રહે છે. અને બસ બાપુનો ભાવ હતો બધાને જમાડવા, બનેલું હરિહર કરાવો. એટલે અમે આ રોડ પકડીને હાલીએ છીએ કે હરિહર. બાકી તો ઘણી જગ્યાઓ અંદર મળે છે, પણ હરિહરનો મેન જે બાપુનો હતો એ અમે પૂરો થાય એવી કોશિશ કરીએ છીએ.